વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ તારીખ 27 સુધીમાં રાજ્યના ભાગમાં ઠંડી પડવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ તારીખ 27 સુધીમાં લઘુત્તમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસ કે ઓછું થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ 12 ડિગ્રી કે ઓછું થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં 10 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં પણ 12-13 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 12-13 ડિગ્રી સેલ્સિયસથી ન્યૂનતમ તાપમાન ઓછું થવાની શક્યતા રહેશે. અને જામનગરમાં કંઈ ઠંડી રહેશે, અહેસાસ થશે. અને લગભગ વલસાડના ભાગોમાં કંઈ ઠંડીનો અહેસાસ થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે. અને ઉલ્લેખનીય છે કે આ ઠંડી વધવાની સાથે સાથે આ ઠંડી જે છે એ હાડ થીજપતી ઠંડી હશે. અને બપોરના ભાગમાં ભલે ઠંડીમાંથી રાહત થતી હોય, પણ સવારના સાંજના ભાગમાં આવતી આ ઠંડી સીધી જ હાડ થીજપતી હોવાથી, બર્ફીલા પવનોવાળી હોવાથી જનધનને સાચવવું પડે. કારણ કે આ ઠંડી જે છે એ લગભગ જે સિનિયર સિટીઝન અને નાના બાળકોના માટે સારી ગણી શકાય નહીં. અને લગભગ 19 ફેબ્રુઆરી પછી ઠંડીની શક્યતા ઓછી થશે, પરંતુ 19 ફેબ્રુઆરીથી 19 માર્ચ વચ્ચે હવામાનમાં લગભગ રોગિષ્ટ હવામાન રહેવાની શક્યતા હોવાથી જનધનને સાચવવું ઈષ્ટ રહેશે. હમણાં જોવા જઈએ તો તારીખ લગભગ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆત 4-5 ફેબ્રુઆરી સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કદાચ ગાજવીજ થઈ શકે, પણ ત્યાંની અસર છે મધ્યપ્રદેશના ભાગો સુધીમાં અને રાજસ્થાનના ભાગો સુધીમાં, રાજસ્થાનના સંલગ્નના ગુજરાતના ભાગો સુધીમાં, કચ્છના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે. જેના લીધે ગુજરાતના લગભગ પૂર્વીય ભાગો અને ઉત્તરી ભાગોમાં છાંટા કે ઝરમર વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. હમણાં તો ઠંડીની અસરના કારણે ઘઉં જેવા શિયાળુ પાક, જીરા અને મસાલાના પાકો કંઈક સારા થઈ શકે, પરંતુ તારીખ 30મીથી ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં જે વિષમ હવામાનની વિપરીત અસર થાય ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે. આ વખતની ઠંડી જે હશે એ ઘણી વખત ફેબ્રુઆરી માસમાં રાતમાં એકાએક ઠંડી પડતી હોય છે અને કેટલાક ઊભા કૃષિ પાકોમાં હિમ પડવાની ઝાંસી પણ રહેતી હોય છે. એટલે ક્યાંક બિનપિયત પાકોમાં અને કેટલાક પાકોમાં હિમની અસર પણ થઈ શકવાની શક્યતા રહી શકે. એટલે હાલમાં જોવા જઈએ તો ફેબ્રુઆરી માસમાં હવામાનમાં વારંવાર પલટા આવશે. લા નીનોની અસરના કારણે ફેબ્રુઆરીની પહેલાં 15મી તારીખ સુધીમાં ત્યાંની અસરો વધારે થવાની શક્યતા છે. અને ફેબ્રુઆરીમાં જે છાંટા સાથે ઠંડા પવનો પણ ફૂંકાશે. એટલે 15 ફેબ્રુઆરીના 15 તારીખ સુધીના જે દિવસો છે એમાં વારંવાર હવામાનમાં પલટા આવવાની શક્યતા રહેશે. જ્યારે ધીરે ધીરે ત્યાર પછી માર્ચ અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટા આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તો ચાલુ રહેશે અને કમોસમી વરસાદની શક્યતા પણ માર્ચ એપ્રિલ માસમાં પણ રહેવાની શક્યતા રહી શકે. આ વખતે લા નીનોની અસર લાંબો સમય રહેવાની શક્યતા વૈજ્ઞાનિકોના મતે જણાતી નથી અને લા નીનોની સ્થિતિ બની છે તે પણ અવઢવમાં છે. એટલે આગામી ચોમાસું કેવું આવશે તે અંગે જોવા જઈએ તો વખત જ કહે છે. પરંતુ હાલમાં લગભગ જે વર્ષા મેઘના વાદળો બનવા જોઈએ એ બન્યા નથી અને જો બન્યા હોત તો આ સ્થિતિ સારી રહી શકે. એટલે દક્ષિણ ગોળાર્ધમાં તેજ પવનો આવે તો અને પૂર્વ આફ્રિકાથી માંડીને ચીન સુધીના ભાગોમાં હવામાન સારું રહી શકે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવે, વાદળો થાય
તો આવી સ્થિતિનું સારું નિર્માણ થઈ શકે. પરંતુ આગામી ચોમાસા અંગે ક્લાઇમેટ ચેન્જના કારણે ભલે ચોમાસામાં એને વાદળો વરસાદ ન થયો હોય, પણ ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર બનવાની શક્યતાના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં એકાએક વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. અને 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને સાયક્લોજેનિયર વરસાદ થવાની શક્યતા રહેશે. લા નીનોની અસરના કારણે બંગાળના ઉપસાગરનું હમણાં લગભગ 15મી ફેબ્રુઆરી સુધી હલચલ મોટી જોવા મળશે. અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે સાયક્લોનની સર્ક્યુલેશન ઉપરના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અને જેટ ધારા જે છે એની અસરોના કારણે ગુજરાતમાં પણ હવામાનમાં ફેબ્રુઆરી માસમાં પલટો આવી શકે. પરંતુ હમણાં 30મી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહી શકે છે. જી, ગુજરાતના કેટલાક કચ્છના થોડા ઘણા ભાગોમાં, રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, કેટલુંક બનાસકાંઠાના ભાગોમાં, અરવલ્લી, સાબરકાંઠા, હિંમતનગરના કેટલાક ભાગમાં વાદળવાયુ કે સાંટા થઈ શકે. પંચમહાલના કેટલાક ભાગમાં સાંટા થઈ શકે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતમાં અરબ સાગરનો ભેજ જતાં ત્યાં પણ વાદળો બની શકે. એટલે વાદળો તો ગુજરાતના મહદ ભાગોમાં આવશે, પરંતુ પૂર્વીય ભાગો અને ઉત્તરીય ભાગોમાં અને ક્યાંક મધ્ય ગુજરાતના ભાગોમાં તેની અસર થઈ શકે. જી.